એક અમારી સમક્ષ એક વિષય આવ્યો હતો કે હોલ બુકિંગ માટે જ્યારે પણ કોઈ વ્યક્તિ જાય છે ત્યારે એને કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે, જેવા કે પોતાનું આધાર કાર્ડ એટલે કે બુકિંગ કરાવનારનું આધાર કાર્ડ, જેના લગ્ન કરવાના હોય છે એ વરવધુનું આધાર કાર્ડ અને વરવધુના માતા પિતાનું આધાર કાર્ડ. એની સાથે સાથે કોર્પોરેશન દ્વારા લગ્નની પત્રિકા જે છે એ પણ માંગવામાં આવતી હતી, જેને કારણે ક્યાંક બુકિંગમાં પણ પ્રોબ્લેમ ઊભા થતા હતા. જેથી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એ સૂચના આપવામાં આવી છે કે બુકિંગ કરતી વખતે લગ્નની પત્રિકા જે છે એ નહીં માંગવી જોઈએ અને માત્ર વરવધુના અને એના માતા પિતાના આધાર કાર્ડના આધારે એના લગ્નનું જે હોલનું બુકિંગ મળવાપાત્ર હોય એ બુકિંગ કરવું. 2018ના વર્ષમાં કોર્પોરેશનના જે હોલ હતા એની પહેલા એ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો એટલે કે ડેકોરેશન વાળા જે છે એને આપવામાં આવતા હતા. એનો સાર સંભાળ, એનો સિક્યુરિટી, મેન્ટેનન્સ, માળી, ઇલેક્ટ્રિસિટી એટલે જે પણ કંઈ ખર્ચ હતો એ ડેકોરેશન વાળા દ્વારા કરવામાં આવતો હતો. એની સામે ડેકોરેશન જે છે એ પોતે એક કિંમત કોર્પોરેશનને આપતું હતું અને એની સામે એ હોલની અંદર જે કોઈ પ્રસંગ આવે એ પ્રસંગની અંદર ડેકોરેશન જે છે એ પોતે કરતા હતા. કોઈ કારણસર 2018થી આ કામગીરી જે છે બંધ કરવામાં આવી હતી અને અત્યારે હાલમાં જે કોઈ વ્યક્તિ જે પણ હોલમાં જે કોન્ટ્રાક્ટરને લાવવો હોય એટલે ડેકોરેશન વાળાને એને લાવી શકે છે, પરંતુ ક્યાંક ધ્યાનમાં આવ્યું છે કે હજી પણ એ જગ્યા ઉપર એ ડેકોરેશન વાળા જે છે એ લોકો રહેતા હોય છે ને પોતાનું બુકિંગ કોઈ પણ લે એની સામે પોતે ડેકોરેશનનું કામ કરતા હોય છે. ડેટા કેટલોક જે છે એ કોર્પોરેશન પાસે માંગેલો છે, થોડોક ડેટા આવે છે, થોડોક ડેટા આવનારા 5-7 દિવસમાં મળી જશે. પ્રારંભિક ડેટા ઉપરથી એવું લાગે છે કે કોર્પોરેશને જ્યારે પણ 2018માં બંધ કર્યું ત્યારે અંદાજિત 10 કરોડ રૂપિયાની કોર્પોરેશનને આને કારણે આવક થતી હતી. અત્યારે હાલમાં ખર્ચની વાત કરીએ તો હું માનું છું કે 40 કરોડ રૂપિયા જેટલો ખર્ચ જે છે કોર્પોરેશન આ અલગ અલગ કોર્પોરેશનના જે હોલ અને પાર્ટી પ્લોટ છે એમાં કરે છે, જેમાં સિક્યુરિટી પણ આવી જાય છે, લાઇટ આવી જાય છે, ઇજનેર વિભાગની કામગીરી આવી જાય છે, માળી જે છે, સફાઈની કામગીરી છે. આ બધી જ કામગીરી કરીને કોર્પોરેશનને 40 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જેથી આવનાર દિવસોમાં બંને વસ્તુને કમ્પાઇલ કરીને કોર્પોરેશનની સાથે સાથે આમ જનતાને પણ ફાયદો થાય એ પ્રકારની એક પોલિસી જે છે આવનાર દિવસોમાં કોર્પોરેશન દ્વારા લાવવામાં આવશે. મેં કીધું એમ કે આ પ્રશ્ન જે છે ભૂતકાળમાં પણ ઉઠ્યો હતો કે ડેકોરેશન વાળા મન ફાવે રીતના ભાવો જે છે લોકોની પાસેથી લેતા હતા. આ વખતે જ્યારે પણ પોલિસી કરીશું ત્યારે એમાં ચોક્કસ આ વસ્તુ મૂકીશું કે એક નિશ્ચિત ભાવ નક્કી કરીએ, આના સિવાયથી વધારાનો ભાવ કોઈ પણ કોન્ટ્રાક્ટર નહીં લઈ શકે.